રક્ષાબંધનના પર્વે વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ પાસે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા બંધન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાથે જોઈન્ટ સીપી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ દરમિયાન જે વાહન ચાલકો છે તેમને હેલ્મેટ પહેરાવી સુરક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી। સુરક્ષા બંધનની ઉજવણી પોલીસ વિભાગે કરી। મહિલા ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને રાખડી બાંધી અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા તેમને હેલ્મેટ પહેરાવવામાં આવ્યા। વડોદરા શહેર પોલીસ દ્વારા તાજેતરમાં રાહવીર યોજના તથા હેલ્મેટ અંગે વાહન ચાલકોમાં જાગૃતતા આવે તે માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જેમાં પોલીસ કમિશનર દ્વારા 15 સપ્ટેમ્બરથી હેલ્મેટના કાયદાનું અમલીકરણ કરવા બાબતે સ્પષ્ટતા કરાઈ। ત્યારબાદ 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે વાહન ચાલકોની સુરક્ષા અને સલામતી માટે કાલાઘોડા સર્કલ ખાતે સુરક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી, જેમાં પોલીસ કમિશનર નરસિંહા કુમાર, જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલ, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા, મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા ડીએમ વ્યાસ આ તમામની ઉપસ્થિતિમાં હેલ્મેટ ન હોય તેવા ટુ વ્હીલર ચાલકોને મહિલા ટ્રાફિક પોલીસ દ્વારા રાખડી બાંધી અને પોલીસ અધિકારીઓએ વાહન ચાલકોને હેલ્મેટ પહેરાવી તેમની સુરक्षा सुनिश्चित करी હતી। अच्छा प्रोग्राम कंडक्ट किया है। आज मैं हेलमेट भूल गया था, ठीक है, तो उसके वजह से आज बहन ने राखी बांधी है और सेफ्टी का इम्पोर्टेंस जो है वो उन्होंने बताया। घर पे भी लोग फैमिली अपना राह देख रही है, तो हेलमेट ये नेसेसरी है। इंसिडेंट बोल के नहीं हो सकता है, इंसिडेंट सबके लिए है, तो हेलमेट इम्पोर्टेंट है और डेली पहनना चाहिए। रक्षाबंधनના પવિત્ર દિવસે આપણા ભાઈ અને બહેનના જે સુરક્ષા માટે એકબીજાનું કમિટમેન્ટ દોહરાવવામાં આવે છે, આ પાવન પર્વે વડોદરા શહેર પોલીસ દ્વારા હેલ્મેટ અંગેની એક જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન કરી છે। તમે જોયું કે મહિલાઓ, પુરુષો, વરિષ્ઠ નાગરિકો અને અહીંયાથી ગુજરતા તમામ પ્રકારના જે મોટરસાઇકલ યુઝર છે એમને આપણે સતર્ક કરવા માંગીએ છીએ અને આના ભાગરૂપે કેટલાકને આપણે વિતરણ પણ કરી છે। તો આપણે ઈચ્છીએ છીએ કે શહેરના દરેક નાગરિક જે મોટરસાઇકલ યુઝર છે હેલ્મેટ પહેરતા થાય, પોતાના સુરક્ષાનું ધ્યાન રાખે અને સાથી નાગરિકોના પરિવારજનોના સુરક્ષાનું પણ ધ્યાન રાખે તો આપણા વડોદરા શહેરને વધુ સુરક્ષિત બનાવવામાં, માર્ગ અકસ્માતમાં બનતા ગુનાઓ અટકાવવામાં આપણે સફળતા મળશે। તો આપણે દરેકને અપીલ કરવા માગું છું કે 15 સપ્ટેમ્બર 2025 સુધી જેમના પાસે આ જે હેલ્મેટ છે પહેરવાનું શરૂ કરે, જેમને પાસે નથી હેલ્મેટ કરી દે, પોતે પહેરે, પોતાના પરિવારજનોને પણ આગ્રહ કરે, પોતાના સોસાયટી વિસ્તારમાં રહેતા સગા સંબંધીઓ, ઇષ્ટ મિત્રો અને સાથી નાગરિકોને પણ આપણા સ્પીયર ઓફ ઇન્ફ્લુઅન્સ આપણે કહીએ છીએ, તો દરેકને આગ્રહ કરે કે હેલ્મેટ પહેરો, પોતાના સુરક્ષા અંગે ધ્યાન રાખો। તો એક અભિયાનના રૂપે શહેરમાં જ્યારે આ મેસેજ સ્પ્રેડ થશે તો મને વિશ્વાસ છે દરેક નાગરિક હેલ્મેટ પહેરતા શરૂ થઈ જશે। આજે આપણા જે રક્ષાબંધનનું ઉજવણી છે આ સુરક્ષા બંધન પણ થાય, પોલીસ અને લોકો આમ જનતા વચ્ચે એક સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં સંબંધ વધુ સુદૃઢ થાય, એક સાથે મળીને આપણે એકબીજાના સુરક્ષા માટે મહેનતથી આગળ વધીએ। વડોદરા શહેરના જે સંસ્કાર નગરી તરીકેના જે ઇમેજ છે સુરક્ષિત નગરી પણ બનાવીએ એવો આપણા આગ્રહ છે।